ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હવે ગયા લેક્ચરની આપણે વાત કરીએ તો રાસાયણિક ગતિકીની અંદર આપણે રાસાયણિક પ્રક્રિયાનો ક્રમ, એની આણ્વિકતા વિશે આપણે વાત કરી હતી અને એના આધારે મેં તમને અમુક દાખલા એમ કીધું હતું કે જાતે ઘરે ગણજો. આજે આપણે અમુક દાખલા જે ગયા લેક્ચરમાં બાકી રહી ગયા હતા, સૌથી પહેલાં એ ક્લિયર કરીએ. અને એ દાખલા ક્લિયર કરતા પહેલાં આપણે એક અગત્યનો ટોપિક શીખવાનો છે, એ છે પ્રક્રિયાનો ક્રમ ના લીધે વેગ અચળાંકનો એકમ. એટલે આજના ટોપિકનું પહેલું નામ છે વેગ અચળાંક નો નિયમ. ચાલો ભાઈ, હવે વેગ અચળાંકનો નિયમ છે એ માટે વેગ અચળાંક નો એકમ આપણે બનાવતા શીખવાનું છે. આપણે એક પ્રક્રિયા લઈ હતી કે ભાઈ એ મોલ એના, બી મોલ બીના, એમાંથી સી મોલ સીના અને ડી મોલ ડીના બનતા હતા. આવી આપણે એક વાત કરી હતી, પ્રાથમિક વાત. જેના માટે આપણે જો વેગ નિયમ બનાવવો હોય તો વેગ નિયમ શું બનતો હતો ભાઈ? તો આર ચલે છે એની એક્સ ઘાત અને બીની વાય. ચલ રૂપકતાની સંજ્ઞા કાઢો તો અચળાંક કે લાગશે અને બાકી જેમ હતું એમ એની એક્સ ઘાત ને બીની વાય ઘાત. ચાલો કે ને સૂત્રનો કરતા બનાવો તો શું થશે? આર ના છેદમાં એની એક્સ ઘાત બીની વાય ઘાત. બરાબર. હવે આપણે આનું સૂત્ર બનાવવું છે. ધારો કે મારી પાસે શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. શૂન્ય ક્રમની પ્રક્રિયા એટલે એક્સ બરાબર એ 0 ને વાય બરાબર એ 0. તો એના માટે કે નો એકમ શું થાય? તો કે બરાબર આર થઈ જાય ને, કેમ કે છેદમાં 0 ને 0 1. તો એના માટે એકમ શું થશે કે નો? તો ભાઈ એનો એકમ એકદમ સિમ્પલ હશે, મોલ લીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. બરાબર. ત્યારબાદ આપણે વાત કરીએ પ્રથમ ક્રમની પ્રક્રિયા. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે છેદમાં એક ઘાત આવશે, એક્સ ની એક ઘાત વાય ની 0 ઘાત અથવા વાય ની એક ઘાત ને એક્સ ની 0 ઘાત. ટૂંકમાં છેદમાં એક હોવું જોઈએ. મતલબ કે બરાબર શું થયું? તો ભાઈ આર ના છેદમાં મોલારિટી, આર ના છેદમાં મોલારિટી, તો મોલારિટી કેન્સલ થઈ જાય. તો કે નું એકમ એકદમ સિમ્પલ થઈ જશે, સેકન્ડ ઇન્વર્સ. ત્યારબાદ દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે વાત કરીએ તો ભાઈ મારી પાસે કોઈ દ્વિતીય ક્રમની પ્રક્રિયા હોય તો એના માટે શું થાય? તો કે ના છેદમાં આર ના છેદમાં એમ સ્ક્વેર. તો આર નો એકમ છે મોલ લીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. એકવાર મોલારિટી ઉડી ગઈ. હવે લીટર મોલ ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ ઊંધું થઈ ગયું. મારે સામાન્ય સૂત્ર લખવું છે તો કે માટેનું સામાન્ય સૂત્ર શું થાય એકમનું? તો ભાઈ મોલારિટી એટલે કે મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ ની કેટલી ઘાત લેવી પડશે જોવો જોઈએ. એની મારે કેટલી ઘાત લેવાની ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ કે હું સામાન્ય સૂત્ર બનાવી શકું. તો અહીંયા એ 0 ક્રમની પ્રક્રિયા હતી ત્યારે એક ઘાત હતી. જોજો, 0 ક્રમની પ્રક્રિયા હતી ત્યારે એક ઘાત હતી છે ને. 0 એ 1, 1 એ 0, 2 એ 1, એટલે એની ઘાત કેટલી આવી? n-1. સાચું કે ખોટું? જોવો જોઈએ. ખોટું. કેમ? તમે મૂકો જોઈએ n બરાબર 0 મૂકો તો -1 ઘાત આવી. એવું હાલે નહીં. એટલે n-1 તો આવે નહીં. તો
તો 1 માઇનસ n મૂકો. હવે જોવો જોઈએ n બરાબર 0 મૂકો તો 1 માઇનસ 0 1 ઘાત, તો આવી ગયું શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે. n બરાબર 1 મૂકો તો ખાલી સેકન્ડ ઇનવર્સ. n બરાબર 2 મૂકો તો માઇનસ 1 ઘાત. તો આ મોલ, આના માટે મારે બીજું લખવું હોય તો બીજો એકમ શું થાય? મોલ લીટર ઇનવર્સ એની માઇનસ 1 ઘાત સેકન્ડ ઇનવર્સ. આ માઇનસ 1 ઘાત અંદર આપી દો તો લીટર મોલ ઇનવર્સ થઈ જાય ને. તો આ આપણે સામાન્ય સૂત્ર બનાવ્યું કોઈ પણ વેગ અચળાંક માટે, કોઈ પણ ક્રમની પ્રક્રિયા હોય એના વેગ અચળાંકનું સૂત્ર આપણે બનાવી શકીએ. હવે આપણે દાખલા જોઈએ, ચાલો. બરાબર, તો હવે સૌથી પહેલા આપણું આવે છે ઉદાહરણ નંબર 4.3. ઉદાહરણ નંબર 4.3 શું છે ભાઈ? ઉદાહરણ નંબર 4.3 માં તો પ્રક્રિયાઓ જેની વેગ અભિવ્યક્તિ, હવે પહેલા પ્રક્રિયાની વેગ અભિવ્યક્તિ આપી છે વેગ બરાબર કે એની માઇનસ 1/2 ઘાત અને બી ની 1/2 ઘાત. આવી વેગ અભિવ્યક્તિ આપી છે અને આપણને એમ કીધું છે કે આ પ્રક્રિયાનો ક્રમ દર્શાવો. તો ભાઈ પ્રક્રિયાનો ક્રમ કેટલો થશે? આ 1 માર્કનો દાખલો છે. તો ભાઈ x વત્તા y બરાબર 1/2 વત્તા 1/2 બરાબર 1. એટલે આ પ્રક્રિયા કેવી થઈ? તો ભાઈ આ પ્રક્રિયા થઈ પ્રથમ ક્રમની પ્રક્રિયા. બરાબર, એકવાર હું જોઈ લઉં. અચ્છા, હાલો કોઈ વાંધો નહીં, એક આપણે ઉમેરી દઈએ દાખલો. વેગ બરાબર કે, મારાથી લખવામાં ભૂલ થઈ ગઈ, અહીંયા બી 3/2 ઘાત છે. કાંઈ વાંધો નહીં, એક દાખલો એક્સ્ટ્રા કરી લઈએ, પ્રેક્ટિસ થઈ જાય. ક્રમ બરાબર x વત્તા y. હાલો, x બરાબર 1/2 અને y બરાબર 3/2 એટલે આવ્યું 4/2. એટલે પ્રક્રિયા ક્રમ આવ્યો 2. એટલે આ કેવી પ્રક્રિયા થઈ? તો ભાઈ આ પ્રક્રિયા દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. ત્યારબાદ ટેક્સ્ટ બુકમાં આપેલો બીજો દાખલો, ચાલો. વેગ બરાબર કે એની 1/2 ઘાત, ફરીથી 3/2 ઘાત અને બી ની -1 ઘાત. હાલો, ક્રમ શું થશે? તો ભાઈ ક્રમ બરાબર x વત્તા y. હાલો, x છે 3/2 અને y છે -1, પ્લસ માઇનસ માઇનસ થઈ જશે એટલે ક્રમ આવશે 1/2. એટલે કે આ અર્ધક્રમની પ્રક્રિયા છે, એનો ક્રમ 0.5 છે. આ તમારું ઉદાહરણ છે, આપેલું છે આમાં. બરાબર, ત્યારબાદ આપણે વાત કરીએ તો તમને વેગ અચળાંકના એકમ શોધવા ઉપરથી એક કોયડો આપેલો છે. હજી એક ઉદાહરણ છે 4.4, એની વાત કરીએ. હાલો, ઉદાહરણ 4.4 શું કીધું છે ભાઈ? નીચે દરેક પ્રક્રિયા અચળાંક પરથી પ્રક્રિયા ક્રમ શોધો. અચળાંક ઉપરથી ક્રમ શોધવાનો છે. હાલો ભાઈ, તો કે બરાબર અહીંયા આપ્યું છે 2.3 ગુણ્યા 10⁻5 ઘાત લીટર મોલ ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ. જોવો જોઈએ એકમ, કાંઈ નથી જોવાનું, ખાલી એકમ જોવાનું. હાલો, એકમ છે લીટર મોલ ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ. તો એ દ્વિતીય ક્રમની પ્રક્રિયા હોય, કેમ કે મોલારિટીની -1 ઘાત થઈ. એટલે આ પ્રક્રિયા છે દ્વિતીય ક્રમની પ્રક્રિયા. આ 1 માર્કના VSQ છે બધાય. ચાલો, બીજું શું આપ્યું છે ભાઈ? તો બીજું આપ્યું છે કે બરાબર 3 ગુણ્યા 10⁻4 ઘાત સેકન્ડ ઇનવર્સ. હાલો ભાઈ, ખાલી સેકન્ડ ઇનવર્સ, તો એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. તો આ કેવી થઈ? પ્રથમ ક્રમની પ્રક્રિયા. એકમ ઉપરથી જ ખબર પડી ગઈ. ચાલો, ત્યાર પછી વાત કરીએ લખાણ સંબંધિત પ્રશ્ન આપ્યા છે 2. એમાં લખાણ સંબંધિત પ્રશ્નો એમાં 4.3, 4.1 ને 4.2 મેં તમને જાતે કરવાનું કીધું હતું એટલે અહીંયા છે નહીં. એક પ્રક્રિયા આપી છે a+b માંથી નિપજ બને છે. બરાબર, આ માટે વેગ નિયમ આપ્યો છે
આર બરાબર કે એની 1/2 અને બીની 2 તો પ્રક્રિયાનો ક્રમ કેટલો હશે? આ જ વસ્તુ થઈ ને ભાઈ, હોમવર્કમાં આપી શકતો તો પણ કાંઈ વાંધો નહીં. હાલો x વત્તા y, x છે 1/2 y છે 2 એટલે આવશે 5/2 એટલે પ્રક્રિયા ક્રમ આવશે 2.5. ચાલો લખાણ સંબંધિત પ્રશ્ન 4.4 x અણુનું y માં પરિવર્તન. હાલો ભાઈ x નું y માં પરિવર્તન બીજો ક્રમ અનુસરે છે. સરસ. r બરાબર કે x ની 2 સરસ. ચાલો તો જો x ની સાંદ્રતા 3 ગણી કરવામાં આવે તો y ના નિર્માણમાં કેવી રીતે અસર થશે? જો x ની સાંદ્રતા 3 ગણી કરવામાં આવે, સાંભળજો ધ્યાનથી, x ની સાંદ્રતા 3 ગણી કરી હતી એનાથી 3 ગણી કરી નાખી, મતલબ r બરાબર કે હવે 3x નો વર્ગ થશે. મતલબ જો આને હું r ડેશ કહી દઉં છું કેમ કે હવે મને નવો વેગ મળશે. ચાલો r ડેશ બરાબર કે 3 નો વર્ગ x નો વર્ગ. ચાલો કે x નો વર્ગ બરાબર તો શું છે? એના બરાબર તો r છે ને, સમીકરણ 1. તો કે x નો વર્ગ એટલે 9 ગુણ્યા r. તો પ્રક્રિયાનો વેગ કેટલા ગણો થઈ ગયો? 9 ગણો થઈ ગયો. સાચું કે ખોટું? સાચું. કેમ? કેમ કે ભાઈ આપણે પ્રક્રિયકની સાંદ્રતા 3 ગણી કરી નાખી હતી અને દ્વિતીય ક્રમનું છે એટલે 3 નો વર્ગ 9. તો હવે પ્રક્રિયાની વેગ 9 ગણો થશે અને એના લીધે નિપજ 9 ગણી ઝડપથી બનશે. ક્લિયર આખી વસ્તુ? બરાબર. મેં તમને કીધું હતું ગયા લેક્ચરમાં કે આપણે સંકલિત વેગ સમીકરણ તારવવાનું થશે. અત્યાર સુધી આપણે વેગ અચળાંકનો એકમ તારવ્યો, અમુક દાખલા બાકી હતા એ કમ્પ્લીટ કર્યા. હવે બહુ અગત્યની મોસ્ટ આઈએમપી વસ્તુ આપણે ભણવાના છીએ આ ચેપ્ટરની, એ છે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ. સંકલિત વેગ સમીકરણ એટલે આપણે સંકલન કરવાનું થશે. સંકલિત વેગ સમીકરણ એટલે આપણે સંકલન કરવાનું થાય. એકદમ સામાન્ય વસ્તુ. આપણી પાસે પ્રક્રિયા કઈ છે? તો ભાઈ r માંથી p બને છે. આવી એક પ્રક્રિયા છે, r માંથી p બને છે, શૂન્ય ક્રમની પ્રક્રિયા. તો r બરાબર કે r ની 0 કેમ 0? હાલો પેલા કયો જોઈએ 0 કેમ આવી? કારણ કે ભાઈ શૂન્ય ક્રમની પ્રક્રિયા છે, સાંદ્રતાથી સ્વતંત્ર. હાલો જોઈએ, સંકલન કરવું છે તો આને હું છૂટું લખું છું, dr/dt બરાબર કે ઇન્ટુ 1. કેમ 1? r ની 0 તો 1 જ થાય ને, માટે dr બરાબર કે ગુણ્યા dt બરાબર. આને હું કહી દઉં છું સમીકરણ નંબર 1. હાલ સમીકરણ નંબર 1 નું સંકલન કરતા, હાલો કરીએ સંકલન. સમીકરણ નંબર 1 નું આપણે શું કરવાનું છે? સંકલન કરવાનું છે. કરો. શું થશે? ચાલો dr તો એનું થઈ જશે r. જોજો ધ્યાનથી, હું તમને શું કહેવા માંગુ છું. dr છે એનું શું થઈ જશે? r બરાબર કે તો અચળાંક છે અને t નું થઈ જશે
dt નું થઈ જશે t વત્તા અચળાંક c. હવે જુઓ આ શું છે? પ્રક્રિયક છે. તો પ્રક્રિયકની આગળ કઈ સંજ્ઞા લાગે? વેગ માટે ઋણ નિશાની લાગે. એવી રીતે અહીંયા પણ ઋણ નિશાની લાગશે. એ ઋણ નિશાની હું આ બાજુ જવા દઉં તો અહીંયા kT કેવું થઈ જશે? માઇનસ. કેમ? કેમ કે પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થાય છે એટલે r બરાબર માઇનસ dr ના છેદમાં dt આવે. ક્લિયર આખી વસ્તુ? આ મને મારું સંકલિત વેગ સમીકરણ મળ્યું, સમીકરણ નંબર 2. હવે મારે c ની કિંમત મેળવવી છે, અચળાંકની કિંમત મેળવવી છે, તો હું સમય 0 લઈ લઈશ. માટે t બરાબર 0 સમય. ક્યારે ભાઈ? તો ભાઈ t બરાબર 0 સમય. સમય 0 છે મતલબ પ્રારંભિક અવસ્થા થઈ ને, તો પ્રારંભિક અવસ્થામાં પ્રક્રિયકની સાંદ્રતા એની મૂળ સાંદ્રતા હશે r નોટ. બરાબર? ઉપર રહેજો, નોટ અંદર આવે, બહાર નો આવે ભાઈ. હાલો r નોટ. બરાબર? હાલો મૂકો જોઈએ કિંમત આ બે ઉપર. માટે r બરાબર r નોટ માઇનસ k t બરાબર 0 વત્તા c. તો c બરાબર શું આવ્યું? r નોટ. સમીકરણ નંબર 3. અને એ સમીકરણ નંબર 3 ને આપણે પાછું ક્યાં મૂકશી? સમીકરણ 2 માં. હાલો ભાઈ સમીકરણ નંબર 3 ને સમીકરણ નંબર 2 માં મૂકતા એટલે c ની કિંમત આપણે ઉપર મૂકી દઈએ છીએ. શું છે ભાઈ? તો આપણું સમીકરણ સાચું શું બન્યું? તો ભાઈ r બરાબર માઇનસ kT વત્તા r નોટ. સમીકરણ નંબર 4. બરાબર? r બરાબર માઇનસ kT વત્તા r નોટ. માટે માઇનસ kT બરાબર r માઇનસ r નોટ. તેથી t બરાબર k બરાબર, ચાલો t બરાબર નહીં, k બરાબર માઇનસની નિશાની ઓલી બાજુ ગુણાવી દો તો શું થઈ જશે? r નોટ માઇનસ r છેદમાં t. આ આપણું વેગ અચળાંકનું સૂત્ર બન્યું. આ આપણું સંકલિત વેગ સમીકરણ સાચું. બરાબર? હાલો મારે આને સરખાવવું છે. હું આને સરખાવું છું y બરાબર mx પ્લસ c સાથે. મેથ્સના સ્ટુડન્ટને ખબર હશે, મારે ગ્રાફ બનાવવું હોય ત્યારે હું આ સમીકરણ લઉં. આ મને સીધી રેખાનો ગ્રાફ આપે. ચાલો y બરાબર હું શું લઈશ? તો y બરાબર આવશે r એટલે કે પ્રક્રિયકની સાંદ્રતા, m એટલે કે ઢાળ. ઢાળ કેટલો આવ્યો જોવો જોઈએ, માઇનસ k, x એટલે કે સમય t, અને અચળાંક c કેટલો છે? r નોટ. આ વસ્તુનો ઉપયોગ કરી હું મારો શૂન્ય ક્રમની પ્રક્રિયાનો ગ્રાફ બનાવીશ. હાલો બનાવીએ. ચાલો x અક્ષ ઉપર સમય લઈશ, x અક્ષ ઉપર સમય, y ઉપર સાંદ્રતા એટલે r. બરાબર? અને ઢાળ મળશે માઇનસ k. હાલો માઇનસમાં ઢાળ છે, જોવો જોઈએ. ઢાળ કેમાં છે? માઇનસમાં છે. મતલબ કે નીચેની તરફ રેખા આવે છે, ઉપર તરફ જતું નથી. બીજું તમે સમજી શકો કે આમાં પ્રક્રિયક છે એટલે પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થાય છે. તેથી ગ્રાફ સીધી રેખામાં બનશે પણ એ આવી રીતે બનશે. બરાબર? જે જગ્યાએ એટલે કે શૂન્ય સમય, અહીંયા 0 હોય ને, તો શૂન્ય સમયે જ્યાં છેદે એ શું હશે? આપણો c r નોટ. આ પ્રક્રિયાનો ઢાળ કેટલો થાય? તો આ પ્રક્રિયાનો ઢાળ થશે માઇનસ k. એટલે ઢાળ બરાબર માઇનસ k. બરાબર? આ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટેનો ગ્રાફ થયો. હવે આપણે આના માટે એક ખૂબ અગત્યની વસ્તુ બનાવવાના છીએ.
અર્ધ આયુષ્ય સમય T1 કે પ્રક્રિયા અડધી પૂરી થતા કેટલો ટાઈમ લાગે. હવે T1 લેવું છે મારે, ધ્યાનથી સાંભળજો શું કહું છું. T બરાબર T1 અર્ધ આયુષ્ય સમય, પ્રક્રિયક અડધો થતા લાગતો સમય. તો એના માટે R કેટલું હશે? તો એ હશે R0/2. હાલો હરખું જ લખો એટલે કઈ તમને વાંધો ન આવે. R0/2 મૂકો જોઈએ આપણા સંકલિત વેગ સમીકરણમાં, એટલે સમીકરણ નંબર 4 માં. ચાલો સમીકરણ 4 માં કિંમત મૂકતા જોવું જોઈએ શું આવે છે. તમે સમીકરણ 4 માં કિંમત મૂકો તો શું આવે? હાલો R બરાબર શું થઈ ગયું? R0/2. હાલો R0/2 બરાબર -K × T1 વત્તા R0. ચાલો R0 આ બાજુ આવે અથવા કે આને આ બાજુ લઈ લ્યો તો K × T1 બરાબર R0 માંથી આપણે R0/2 બાદ કરીએ તો કેટલું બચે? તો K × T1 બરાબર R0/2 અને K ને હું ઓલી બાજુ મોકલી દઉં. T1 કેટલો આવ્યો? તો ભાઈ R0/2K. આ મારો અર્ધ આયુષ્ય સમય આવ્યો. કેના માટે? શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે. આ અર્ધ આયુષ્ય સમય છે. કેના માટે? શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે. ચાલો ક્લિયર થઈ ગઈ આ વસ્તુ બધાને? આમાં કોઈને કાંઈ પ્રશ્ન છે? ઓકે. હવે આપણે જે આ સમીકરણો બનાવેલા છે શૂન્ય ક્રમની પ્રક્રિયાના, તો એના ઉપરથી એના દાખલા હશે શૂન્ય ક્રમની પ્રક્રિયાના, એના વિશે આપણે વાત કરીએ. પહેલા એના ઉદાહરણ વિશે વાત કરી લઈએ. ચાલો તો હું એક પ્રક્રિયા લખું છું NH3. એને હું 1130 કેલ્વિને ગરમ કરું છું પ્લેટિનમની સપાટી ઉપર. એટલે એમાંથી એ N2 અને H2 સ્વરૂપે છૂટો પડે છે. સ્વાભાવિક છે, આને 2 લેવા પડશે ત્યારે 3 H2 છૂટા પડશે ને 1 N2 છૂટો પડશે. એમોનિયાના વિઘટનની પ્રક્રિયા છે આ. શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. કેવી રીતે શૂન્ય ક્રમની પ્રક્રિયા છે? તો મારે પ્લેટિનમ ધાતુની સપાટી પર એમોનિયા વાયુ લેવો પડશે ઊંચા દબાણે. જુઓ શૂન્ય ક્રમની પ્રક્રિયા બહુ અસામાન્ય પ્રક્રિયા કહેવાય. હવે બહુ ઊંચું દબાણ રાખ્યું છે, મતલબ કે પ્લેટિનમ ધાતુની સપાટી પર એમોનિયા જેટલો શોષાતો હશે એ મેક્સિમમ શોષાઈ જશે. ઊંચું દબાણ છે તો હવે એનાથી વધારે એ ના શોષાઈ શકે, એટલે સાંદ્રતા અચળ થઈ ગઈ. તો બાકી રહેલો જે એમોનિયા છે એનું વિઘટન થઈ ગયું, એટલે એ સાંદ્રતાથી સ્વતંત્ર છે ઊંચા દબાણના લીધે. અને એટલા માટે આ પ્રક્રિયા કેવી છે? શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. તમે ગમે એટલો એમોનિયા લેશો, એ જેટલી ઝડપથી થવું હશે એટલી ઝડપથી જ થશે. ક્લિયર? બીજી વસ્તુની આપણે વાત કરીએ તો હવે આપણે લઈએ બીજું ઉદાહરણ. એનું બીજું ઉદાહરણ છે HI નું વિઘટન ગોલ્ડની સપાટી પર. સોનાની સપાટી પર HI નું વિઘટન કરશો તો એ આપણને H2 અને I2 આપશે. આ પણ એક શૂન્ય ક્રમની પ્રક્રિયાનું ઉદાહરણ છે. બરાબર? ચાલો હવે આપણે આ વસ્તુ ઉપરથી આવનારા દાખલા વિશે વાત કરીએ. હવે આપણો અડધી કલાકનો લેક્ચર ઓલરેડી થઈ ગયો છે, એટલે હું સમય જોવા જ ગયો હતો. દાખલા આપણે નેક્સ્ટ લેક્ચરમાં રાખશું, શૂન્ય ક્રમના ને પ્રથમ ક્રમના એક સાથે, નહીંતર અત્યારે લાંબુ થઈ જશે. હું એની જગ્યાએ તમને એક નાનકડો એવો 5 મિનિટનો બીજો
ટેક્સ્ટ બુકની બહારનો ટોપિક તમને એક કરાવી દઉં કે અહીંયા તમને મેં અર્ધાયુષ્ય સમયનું એક સૂત્ર બનાવી દીધું છે. હું સૂત્ર અહીંયા ફરીથી એકવાર લખી લઉં. ચાલો, T1/2 બરાબર R0/2K. જો આપણે ગ્રાફ સમજતા શીખવાનું છે અને એના કરતાં અગત્યનું છે ગ્રાફ બનાવતા શીખવાનું છે. મારે આનો ગ્રાફ બનાવવો છે, અર્ધાયુષ્ય સમયનો મારે ગ્રાફ બનાવવો છે. ચાલો, તો કેવી રીતે હું અર્ધાયુષ્ય સમયનો ગ્રાફ બનાવીશ? એકદમ સરળ છે. હું 2K ને આ બાજુ લઈ લઉં તો ભાઈ 2K ગુણ્યા T1/2 બરાબર R0. કાંઈ નથી બાજુમાં તો વત્તા હું 0 લખી નાખું છું. ચાલો, આટલું ક્લિયર પહેલા. હવે હું સિમ્પલી અચળાંક શૂન્ય છે આને y બરાબર mx પ્લસ c સાથે સરખાવું છું. y બરાબર mx પ્લસ c બરાબર. આચો, તો y બરાબર શું થશે? મારી પ્રારંભિક સાંદ્રતા બરાબર. x બરાબર શું થશે? T1/2. m બરાબર શું થશે? 2K અને c બરાબર 0. જો માઇનસમાં કાંઈ નથી. ચાલો, હવે આપણે આનો ગ્રાફ બનાવીએ. એકદમ સરળ વસ્તુ છે. c બરાબર 0 એટલે 0 થી ગ્રાફ ચાલુ થશે. હાલો, x અક્ષ ઉપર શું છે? T1/2 અને y અક્ષ ઉપર શું છે? તો ભાઈ પ્રારંભિક સાંદ્રતા. હું પ્રારંભિક સાંદ્રતા જેમ વધારતો જાઉં એમ અર્ધાયુષ્ય સમયમાં શું ફેરફાર આવે? તો જુઓ, અર્ધાયુષ્ય સમય અને પ્રારંભિક સાંદ્રતા એકબીજાના સમપ્રમાણમાં છે શૂન્ય ક્રમ માટે. એટલે જેમ આ વધશે એમ આ વધતું જશે. મતલબ ગ્રાફ મારો શૂન્યથી નીકળશે અને સીધી રેખામાં આગળ વધશે. સમય સાથે જેમ R0 વધતું જશે એમ અર્ધાયુષ્ય સમય વધતો જશે. તમે આને અહીંયા લખો ને અહીંયા લખો તોય કંઈ ફેર પડે નહીં, સરખું જ થાય. ઢાળ કેટલો આવશે આ પ્રક્રિયા માટે, આ ગ્રાફ માટે? તો ઢાળ બરાબર 2K. ક્લિયર આખી વસ્તુ? આપણે ગ્રાફ ખાસ યાદ રાખવાના છે. એક આ ગ્રાફ અને બીજો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટેનો ગ્રાફ. બરાબર. આજના લેક્ચરમાં અહીંયા સુધી. નેક્સ્ટ લેક્ચરમાં જેમ આપણે અત્યારે શૂન્ય ક્રમની પ્રક્રિયાનું સૂત્ર તારવેલું છે, સૌથી પહેલા સાંભળજો, આ પ્રશ્ન છે એ 2 માર્ક માટે મોસ્ટ આઈએમપી છે કે શૂન્ય ક્રમની પ્રક્રિયાનું સૂત્ર તારવો. 3 માર્કનો બનાવવો હોય તો એમાં અર્ધાયુષ્ય સમય ઉમેરી દઉં. ગ્રાફ દોરવો ફરજિયાત છે. અર્ધાયુષ્ય સમયનો ગ્રાફ બનાવજો, ઇમ્પ્રેશન સારી પડે, ખબર પડે છે કંઈક એવું લાગે. ઉદાહરણ લખવા ખાસ જરૂરી છે. એટલે આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે 3 માર્કનો કે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટેનું સંકલિત વેગ સમીકરણ તારવો. એટલે ટેક્સ્ટ બુકમાંથી વ્યવસ્થિત રીતે આ આખી વસ્તુ હોમવર્કમાં શૂન્ય ક્રમની પ્રક્રિયા 3 વાર લખવાની છે અને આ દાખલા 1 વાર ગણવાના છે. બરાબર. વેગ અચળાંકના પહેલા એકમ લખ્યા હતા, 1 વાર લખવાનું. ત્યારબાદ આ 1 માર્કના દાખલા 1 વાર. પણ મોસ્ટ આઈએમપી ટોપિક જે છે શૂન્ય ક્રમની પ્રક્રિયાના વેગ સંકલિત વેગ સમીકરણ, એને તમારે 3 વાર મોઢે લખવાનું છે, તારવણી આખી. નેક્સ્ટ લેક્ચરમાં આવી જ રીતે આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સૂત્ર તારવશું, ત્યારબાદ પ્રથમ ક્રમની પ્રક્રિયાના દાખલા ગણશું. બરાબર. તો આ લેક્ચરમાં અહીંયા સુધી. થેન્ક યુ સો મચ.